સર્વે ઉપસ્થિત મહાનુભાવ પદાધિકારીઓ, સર્વે સ્ટાફ તેમજ સર્વે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ, આજે આપણે અહીંયા ખૂબ સુંદર આયોજન થયું છે કુદરતના સાનિધ્યમાં અને એક રિફ્રેશ આપણે થવા બધા અહીંયા આવ્યા છીએ અને છતાંય થોડુંક આપણે હળવા થવા આવ્યો છે છતાંય આપણે થોડુંક આજે ચિંતન કરીએ આપણે તેના માટે હું થોડું તમને એના વિશે થોડું પ્રાંત અધિકારીશ્રીના કાર્યો અને ફરજો શોર્ટ ટાઈમ છે અને બહુ ઓછું લખ્યું છે અને પ્લસ શું કહેવાય થોડું પ્રિપેરેશનનો ટાઈમ હતું જોઈનું બોલીશ એટલે આ સંદર્ભ મેં લીધો છે મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત પ્રાંત અધિકારી મેન્યુઅલમાંથી. વ્યાખ્યા જોઈએ તો કે ભાઈ જમીન મહેસૂલ અધિકારી 1879ની કલમ 9 અને 10 અંતર્ગત પ્રાંત અધિકારી શ્રીને જમીન મહેસૂલ વહીવટીની કામગીરીની સત્તા ભોગવે છે અને સત્તાની રૂએ તેઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકેની સત્તા ધારણ કરે છે. ત્યારબાદ તાલુકા સરકારની સંકલ્પના સાકાર કરવા માટે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એટલે કે એટીવીટી અંતર્ગત તમામ પ્રાંતનું પુનઃગઠન કરવામાં આવ્યું 2011માં, જેમાં આપણે ગોંડલ પ્રાંતને બે તાલુકા એટલે કે ગોંડલ અને જેતપુરની ફાળવણી કરવામાં આવે છે. હવે પ્રાંત અધિકારીની મુખ્ય 3 ફરજો છે. એક છે મહેસૂલી વહીવટી, બીજી છે મેજિસ્ટ્રિયલ અને ત્રીજી છે એટીવીટી કે તાલુકા સ્વગતની. તો પહેલાં આપણે મહેસૂલી અને વહીવટી કામગીરી જોઈએ પ્રાંત અધિકારી સાહેબની. તો એમાં છે ગામ અને પ્રવાસની મુલાકાત. અને જ્યારે ગામ અને પ્રવાસની મુલાકાતે જશે પ્રાંત અધિકારી ત્યારે દફતર નિરીક્ષણ થશે, નમૂના તપાસા છે તે છે. પછી છે મહેસૂલી કેસોનો નિકાલ, અપીલનો નિકાલ. પછી છે ફેર તપાસ કરવી કે રિવિઝન હેઠળ લેવી અરજીઓને કે અપીલોને. પછી છે સિટી સર્વેની અપીલો ચલાવવી. પછી છે વૃદ્ધા, વિધવા અને જાતિના પ્રમાણપત્રના જે દાખલાઓ નીકળે છે એની અપીલો ચલાવવી. પછી છે દબાણના કેસો હટાવવા કે નિયમિત કરવા. પછી છે રીસર્વે એટલે જમીન સુધારણા લક્ષી કામગીરી. પછી છે જમાબંધી. પછી સરકારી પડતર જમીનના નિકાલ એટલે કે સાંધણી કરવી. પછી સ્મશાન કબ્રસ્તાન નીમ કરવા, ગૌચર વધારવા, ગામતળ નીમ કરવા વગેરે. પછી છે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રો ઓનલાઈન કામગીરીમાં. પછી હકપત્રક ચકાસણી કરવી કે તકરારી કેસોની અપીલ ચલાવવી. આરસીસી હેઠળ રેવન્યુ રિકવરી સર્ટિફિકેટના જે વસૂલાત છે એ કરાવવી. 37(2) હેઠળની તપાસ હાથ ધરી શકે છે પ્રાંતશ્રી. તેમજ ચૂંટણીલક્ષી તમામ કામગીરી, મતદાર યાદીની કામગીરી. તો આ તમામ મહેસૂલી અને વહીવટી કામગીરી. ત્યારબાદ જે છે મેજિસ્ટ્રેરિયલ કામગીરી જોઈએ તો કે મેળા, યાત્રા અને સાંસ્કૃતિક બાબતોના અધિકાર છે પ્રાંત સાહેબને રહેલા. પછી છે હથિયાર પરવાના આપવાના, આહારગૃહ, સિનેમાગૃહ તપાસણી, જન્મ મરણના કેસો, ગેરકાનૂની રીતના ખનિજનું ખોદકામ તેમજ વહન અટકાવવાની સત્તા છે. દારૂનો નાશ કરવો અને હદપારીના કેસો પણ પ્રાંત સાહેબ ચલાવી શકે છે. ત્યારબાદ એટીવીટી તાલુકા સ્વાગત અને સંકલનની જે પ્રાંત અધિકારીને જે છે સત્તા એમાં તેઓ શોર્ટ અંતર્ગત જે છે એનાલિસિસ કરી અને ગામડાની જે બુનિયાદી જરૂરિયાત હોય છે જેમ કે રોડ, રસ્તા, ગટર આ તે વગેરે માટે વહીવટી હુકમને ગ્રાન્ટ ફાળવણી કરવાની એટીવીટીમાં સત્તા ધરાવે છે. પછી છે સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તેમજ તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણની જે બેઠક છે તેમાં વિવિધ પ્રશ્નો જે છે પ્રજાલક્ષી એનો વિવિધ કચેરીઓ સાથે સંકલન કરીને નિકાલ કરે છે અને આપત્તિ વ્યવસ્થાપનની જે છે કામગીરી એ પ્રાંત સાહેબ કરે છે. તો આ પ્રાંત અધિકારીની કાર્યો અને ફરજો હતા. થેન્ક યુ.